2025 શુક્રવાર આજે 1000થી અધિક ગૌમાતા ગૌવંશ અને અન્ય પશુઓના આશીષ લેવા માટે અમારે વિતરાંગ જૈન શ્વેતાંબર જૈન સંઘ સિડની તરફથી એટલે ઓસ્ટ્રેલિયા તરફથી એક ગાય કાયમી દત્તક લેવાના 41,000 રૂપિયાનું અનુદાન અમારા ભૂપતભાઈ પ્રમુખ શાહ હસ્તક અત્રે આવેલ છે. અમારા તુષારભાઈ જોશીએ સરસ મજાની પૂજા કરાવે છે. તો પુનઃ આપણે ગૌ માતાને વંદન કરી એની ભાવનાને જૈન સંઘની ભાવના જે સિડનીવાળાની છે ત્યાં રહેવા છતાં જીવદયાની એની કાયમની જે છે એની જે ઇમેજ જે છે કે ભાઈ જીવદયા માટે આપણે કંઈક આપવું જોઈએ એ ઇમેજ અત્યારે એ લોકો અત્યારે ખરેખર જે ભાવનાથી એણે આ ગાય દત્તક આપી છે એટલે એ સૌને એ સમુદાયને હું નતમસ્તકે વંદન કરું છું. ત્યાં બિરાજતા સાધુ સંતો સાધુ મહારાજ સાહેબ સાધ્વીજી મહારાજ સાહેબને પણ અમે મંથેણ વંદામી અને નતમસ્તકે વંદન કરીએ છીએ. ગૌ માતાને વંદન કરીએ છીએ. હવે તુષારભાઈ જોશીને કહીશ કે આરતીને બધું કરાવડાવશે અને સાથોસાથ અધિક ગૌમાતા ગૌવંશના આશીષ લેતા અમારા ધારીના નસીબ પેટ્રોલ પંપવાળા તરફથી આજે 176 મણ જેટલો પાલોનું અનુદાન આપેલ છે. તો નસીબ પરિવારને નતમસ્તકે વંદન કરીએ. ગૌ માતાને વંદન કરું છું અને સાથોસાથ અમારા વાળાભાઈ એટલે કે અમારા કર્મચારીના પિતાશ્રી નાથુભાઈ ઓગળભાઈ વાળાના એટલે નરેન્દ્રભાઈના પિતાશ્રીના તરફથી દર માસિક યોજનામાં દર મહિને 5,000 રૂપિયાનું અનુદાન આપે છે. અત્યારે હાલમાં તેઓની ઉંમર 93 વર્ષ પૂર્ણ કરી અને 94 વર્ષમાં થોડાક વખતમાં પ્રવેશ કરશે. તો એમને પણ આપણે કે વડીલને પણ વંદન કરીએ અને સાથોસાથ એના આશીર્વાદ એના પરિવાર ઉપર હોય એમ આપણી પાંજરાપોળ ગૌશાળા ઉપર સદાય રહેતા હશે એવી વિનંતી કરીએ. અસ્તુ ગૌ માતાને એકદમ સરસ મજાનો પાલો જે છે એ નાખવામાં આવે છે. 20 મણ જેટલા શાકભાજી ચંદુભાઈ સોનપાલના ગ્રુપ તરફથી અત્રે આવેલ છે. નામનું શું તમારે કામ કરે સેવાના કામ એક વૈષ્ણવ પરિવાર એક સદગ્રસ્ત પરિવાર છે નામ ઘાસચારા માટે અત્રે રકમ આપેલ છે. તો જે લોકો અનુદાન આપે છે એમને નતમસ્તકે વંદન કરીએ છીએ. અસ્તુ. અને ખાસ તો આ પ્રવૃત્તિ માટે એમ વર્લ્ડ અમને સહયોગી થાય છે તેના માટે પણ તેમનો આભાર માનું છું. જે છે એમની ભાવના હતી કે ગૌ માતાનું આજે ભાગ બારતને દિવસે અને ગાયની શક્તિ મારજો તે પ્રમાણે એમની ભાવના વંદન કરીએ છીએ. અમારા ભૂપતભાઈને પણ વંદન કરું છું. આ ઉંમરે પણ તેઓ ખરેખર એક પ્રશંસનીય કાર્ય કરી અને એક પ્રમુખ તરીકેનું શોભાયમાન પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ પદનું શોભાયમાન એવું પદ ધરાવે છે અને એમાં મહેનત પણ કરે છે. બરોબર. ચાલો હવે એ તો તમારે બોલાવાય જ નહીં. આને કઈ નહીં આને જો એને બોલાવાય જ નહીં. હવે પછી ઉઠી જાય.